નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। હું છું ગીતા વખાડિયા। સૌપ્રથમ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સસ્પેન્શનના મામલે કોંગ્રેસના ધારાસભ્યોએ હાઈકોર્ટમાં કરેલી અરજીનો રાજ્ય સરકાર જવાબ આપશે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે અધ્યક્ષે નિયમો અનુસાર પગલાં લીધા છે। નાયબ મુખ્યમંત્રીના મત અનુસાર અગાઉ સુપ્રીમ કોર્ટમાં આ પ્રકારની અરજી થઈ હતી, જેનો યોગ્ય નિકાલ આવી ચૂક્યો છે। તો જે પ્રમાણે ઘટના સામે આવી રહી છે સસ્પેન્શન મામલાની, તેને લઈ કોંગ્રેસના ધારાસભ્યોએ હાઈકોર્ટમાં જે અરજી કરી હતી તેનો હવે રાજ્ય સરકાર છે તે જવાબ રજૂ કરશે। તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે અધ્યક્ષે નિયમો અનુસાર પગલાં લીધા છે। કોંગ્રેસના 3 ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરવાનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। ત્યારે વિધાનસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસના પ્રસ્તાવમાં ભાગ લેવા સસ્પેન્ડેડ 3 ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કરવાની માંગ સાથે કોર્ટમાં અર્જન્ટ હિયરિંગની માંગ કરવામાં આવી છે। જે 3માંથી 2 ધારાસભ્યો વતી રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે અને એમની સામે કરવામાં આવેલો હુકમ છે એ ગેરકાયદેસર એવી રજૂઆત સાથેની રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે। અમારી અર્જન્ટ છે એટલા માટે કે જો અવિશ્વાસના પ્રસ્તાવની ચર્ચા થાય તો અમે ધારાસભ્ય તરીકે અમને તેમાં ભાગ લેવાનો અધિકાર છે, તો અમારે એ મનાઈ હુકમ જોઈએ છે। એના કારણે અર્જન્સી માગી હતી અને કોર્ટે માન્ય રાખી છે। તૈયારી તો કાયદાકીય રીતે પૂરેપૂરી કરવામાં આવી છે, પણ અત્યારે કોર્ટ કેસની મેરિટ ઉપર ચર્ચા કરવી જ્યારે કોર્ટમાં હિયરિંગ બાકી હોય એ મારા માટે યોગ્ય લાગતું નથી। અમદાવાદ સીઆઈડી ક્રાઇમે લાલચ આપી કરોડોના કૌભાંડ આચર્યું હોવાના કેસમાં 2 આરોપીની ધરપકડ કરી છે। મળેલી માહિતી અનુસાર વીટેક શોપી પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવી 2 આરોપીઓએ રોકાણકારોને લાલચ આપી હતી અને 3.82 કરોડનું કૌભાંડ આચર્યું। હાલ તો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે। આ કૌભાંડનો આંકડો કેટલા સુધી પહોંચે છે તેની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। તો ફીના મામલે હજુ અવઢવનો ફાયદો ઉઠાવી રહ્યા છે શાળા સંચાલકો। ખાનગી સ્કૂલો હવે પોતે નક્કી કરેલી ફી ન ભરનાર વિદ્યાર્થીઓના પરિણામ સાથે ચેડા કરવાના અને સસ્પેન્ડ કરવાના પગલાં ભરી રહી છે। ફી નિયમનનો મામલો સુપ્રીમ કોર્ટમાં હોવા છતાં અનેક શાળા સંચાલકો વાલીઓને પૂરી ફી ભરવા કરી રહ્યા છે દબાણ। શાળા સંચાલકોની મનમાની દર્શાવી રહ્યા છે આ બંને દ્રશ્યો। અમદાવાદની એશિયા સ્કૂલના આ દ્રશ્યો છે, જ્યાં વાલીઓ પોતાના બાળકોનું રિઝલ્ટ લેવા પહોંચ્યા તો જેમણે પૂરી ફી ભરી હતી તેમને જ રિઝલ્ટ આપવામાં આવ્યા। જેમણે સરકારી નિયમ પ્રમાણે ફી ભરી હતી તેમના રિઝલ્ટમાં એલિજિબલ લખીને આપવામાં આવ્યું। વાલીઓએ હંગામો મચાવ્યો, જો કે સંચાલકો મગનું નામ મરી પાડવા તૈયાર નથી। તે ભરવા તૈયાર છે, ફીનો કોઈને ઇશ્યુ નથી, પણ પ્રોવિઝનલ ફી અત્યારે ઇન્ટરમીડિયેટ ફી અમારે અત્યારે ભરી દો, ડિફરન્સ પછી આપી દઈશું, આ બધી વાત અમને ત્યારે કહેવામાં આવી હતી કે નહીં થાય। અને એની જગ્યાએ અમને જે તમે હમણાં બતાવ્યું પ્રમાણે પ્રોવિઝનલ લખી અને અહીંયા લખ્યું છે કે આ એલિજિબલ છે, પ્રમોટ નથી કર્યો મારા સરને। પૂરેપૂરી ફીસ ભરી છે, એ લોકોને રિઝલ્ટમાં કોઈ મેન્શન નથી કરેલું, એ લોકોને આગળ નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં પ્રમોટ કરવામાં આવ્યા છે। પણ જે લોકોએ ઓનલી 15,000 ભરેલી છે કે જે સરકારે એમના હાઈકોર્ટના ચુકાદા મુજબ એ લોકોને એલિજિબલ છે, ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે કે એ લોકોનું એડમિશન કન્ફર્મ નથી તેવું કહે છે। એના માટે અમે અત્યારે મેનેજમેન્ટ કંઈ સામે આવતી નથી વાત કરવા માટે થઈ। વડોદરાની અંબે સ્કૂલમાં પણ શાળા સંચાલકોએ ફી મામલે મનમાની પર ઉતરી આવ્યા। 15 જેટલા વાલીઓને પત્ર લખીને તેમને ફી નહીં ભરી હોવાથી તેમના બાળકોને સસ્પેન્ડ કરાયા હોવાની જાણ કરવામાં આવી। વાલીઓએ મોરચો માંડતા આખરે સ્કૂલ સંચાલકોએ પત્ર પાછો ખેંચ્યો। લેટરમાં લખ્યું છે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે તમને ઘણા બધા રિમાઇન્ડર આપવામાં આવ્યા અમારા તરફથી, પણ આપે કોઈ એક્શન લીધો નથી, જેથી અમે આજ રોજથી તમારી બેબીને સસ્પેન્ડ કરીએ છીએ। જ્યાર સુધી આપ આગળની ફીસ 16, 17, 18ની ક્લિયર નહીં કરો અને આગળનું એડવાન્સ ફીસ નહીં આપો ત્યાર સુધી અમે આગળ કાર્યવાહી કરીએ નહીં। સેન્સ મેઇન વસ્તુ ફીનું છે। 23 તારીખે આપણા શિક્ષણ મંત્રીએ કહ્યું કે સ્કૂલ જે પ્રોવિઝનલ ફી નક્કી કરે એ શાળા લઈ શકશે। ત્યાર પછી આ મેં લેટર લખેલો છે અને રિક્વેસ્ટો માટે સસ્પેન્ડ કરીને બાળકની પરીક્ષા લીધેલી છે, અત્યારે વેકેશન ચાલે છે, બાળક પર એવી કોઈ અસર થાય એવું કોઈ કામ કર્યું નથી। આ લેટર ફક્ત વાલીને ગયો છે, ખ્યાલ આવ્યો તમને? જો કે ફીને લઈને પ્રથમવાર સામે આવી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્પષ્ટતા। કે 2017-18, 18-19
માં સંચાલકોએ વધુ ફી લીધી હશે, વાલી થોડીક ધીરજ રાખે, એ બધી વધારાની ફી એનું રિફંડ વાલીઓને સરકાર અપાવશે અને એક કાયદાકીય પ્રક્રિયા આખી પૂરી થશે સુપ્રીમ કોર્ટમાં મે મહિનામાં. પછી હવે આ વિષય સાવ ક્લિયર થઈ જશે. થોડોક સમય વાલી સંચાલકો જાણશે. જોકે આ મામલે મંગળવારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ વિધાનસભામાં સ્પષ્ટતા કરવાના છે. આગળ વાત કરીએ તો ફીના મામલે શાળા સંચાલકોની મનમાનીની સામે વાલીઓએ વિરોધ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. સવારથી જ વાલીઓ એશિયા સ્કૂલ ખાતે વિરોધ માટે બેઠા છે. જ્યાં સુધી શાળા સંચાલકો રજૂઆત ન સાંભળે ત્યાં સુધી ઘરે નહીં જવાનો નિર્ણય કર્યો છે. વાલીઓની રજૂઆત છે પ્રોવિઝનલ ફી 15,000 રાખવામાં આવે, જ્યારે કે શાળા સંચાલકો 32,000ની માંગ કરી રહ્યા છે. પરિણામે વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ફી નિર્ધારણ કમિટીને લઈને વાલીઓ અને શાળાના સંચાલકો વચ્ચે ઉગ્રતા વધુ પડતી શરૂ થઈ રહી છે. અમદાવાદની ડ્રાઇવિંગ વિસ્તારમાં આવેલ એશિયા ઇંગ્લિશ શાળામાં વાલીઓ વહેલી સવારે 7:30 કલાકથી અહીંયા આગળ જે સંચાલકો છે તેને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. રાતના સમય થયો હોવા છતાં પણ 12 કલાકથી વધુનો સમય થયો હોવા છતાં પણ વાલીઓ હજી અહીંયા સુધી બેસી રહ્યા છે અને તેઓની જે રજૂઆત છે તે સંચાલકો ન સાંભળે ત્યાં સુધી આ રીતે બેસવા માટે નિર્ણય કર્યો છે. કેટલાક વાલીઓ અહીંયા આગળ ઉપસ્થિત છે, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું તેઓ શા માટે બેઠા છે અને તેઓની મુખ્ય માંગ શું છે. ખાસ આ તરફ જે મહિલાઓ બેઠી છે, જેના જે બાળકો છે તે અહીંયા આગળ અભ્યાસ કરી રહ્યા છે. બેન, સૌથી પહેલાં હું તમને પૂછવા માંગીશ, શા માટે અહીંયા બેઠા છો? સંચાલકો સમક્ષ તમારી રજૂઆત કઈ છે? પહેલાં શરૂઆતમાં અમે સવારે જ્યારે અહીંયા રિઝલ્ટ લેવા આવ્યા બાળકનું, ત્યારે એ લોકોએ અમને રિઝલ્ટ આપવાની પહેલાં ના પાડી દીધી કે જે લોકોએ પૂરી ફીસ નથી ભરી એ લોકોને રિઝલ્ટ આપવામાં નહીં આવે એમ કરીને. પછી અમે જ્યારે બધા ભેગા થઈ ગયા ત્યારે એ લોકોએ રિઝલ્ટ આપી દીધું, પણ રિઝલ્ટની પાછળ એક એવું વર્ડ લખીને આપેલું છે કે એલિજિબલ ટુ બી, એટલે કે તમે એ એલિજિબલ છે નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં જવા માટે, પરંતુ એનું એડમિશન અમે ફિક્સ નથી કરતા નેક્સ્ટ સ્ટાન્ડર્ડ માટે, કેમ કે તમે લોકોએ જે સ્કૂલ નિર્ધારિત કરી છે પ્રોબેશન ફી એ લોકોએ અમે લોકોએ પે નથી કરી, એટલા માટે થઈને અમારા છોકરાઓને એ લોકો નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં આગળ નથી મોકલી શકતા એ લોકો. પ્રોવિઝનલ ફીનો જે કાયદો છે તે 15,000, 20,000 ને 25,000ના સ્લેબ પૂરતો છે. તમારી અત્યારે શું માંગ છે અને શાળાના સંચાલકો તેના વિશે શું કહી રહ્યા છે? અત્યારે અમે જે પે કરેલી છે એ 15,000 પ્રમાણે અમે પૂરેપૂરી એ લોકોને પે કરેલી છે, પણ એ લોકોનું એવું કહેવું છે કે અમે જે નક્કી કરી છે સ્કૂલે ફી એ જ તમે ભરો. એમની એમાઉન્ટ થાય છે 30,000ની આસપાસ, તો કે છે એ પૂરી ભરશો તો જ તમે નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં તમારા બાળકને એડમિશન આપીશું, નહીં તો નહીં આપીએ. આપ શું કહેશો? આપ પણ અહીંયા આગળ સવારના સમયથી બેઠેલા છો, ખાધા પીધા વગરના બેઠા છો. શાળાના સંચાલકોને આ બાબતથી સમગ્ર માહિતી બદલ. તો જે પ્રમાણે અત્યારે પણ એશિયા સ્કૂલ ખાતે આ વિરોધ માટે વાલીઓ બેઠા છે, જ્યાં સુધી રજૂઆત નહીં સાંભળવામાં આવે ત્યાં સુધી અહીં બેઠા રહેશે તેઓ એ પ્રકારનું વાલીઓનું કહેવું. સુરતથી સામે આવી રહ્યા છે એરપોર્ટ પર રનવે માટે નડતરરૂપ બિલ્ડિંગો દૂર કરવાનો મુદ્દો હવે મુખ્યમંત્રી પાસે પહોંચ્યો છે. આ મામલે સુરત એરપોર્ટ એક્શન કમિટીએ મુખ્યમંત્રી રૂપાણીને એક પત્ર લખ્યો છે, જેમાં માંગ કરવામાં આવી છે કે હાઈકોર્ટની બેન્ચને તપાસ સોંપવામાં આવે. તો કમિટીની માંગ છે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે સુરત મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ અને આર્કિટેક્ટ સામે પગલાં લેવાની પત્રમાં માંગ કરવામાં આવી છે. 22 માર્ચે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને એરપોર્ટ નજીક હાઈરાઇઝ બિલ્ડિંગોને મંજૂરી આપનાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. ત્યારે અંગે વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ધનરાજ બાગલે. ધનરાજ, હવે એરપોર્ટ પર રનવે માટે જે નડતરરૂપ બિલ્ડિંગો જેને દૂર કરવા માટેનો મામલો હવે મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે, શું માંગ કરવામાં આવી રહી છે? પત્ર લખવામાં આવ્યો છે મુખ્યમંત્રીને તેમાં. જી બિલકુલ, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવા માટે જે 18 બિલ્ડિંગો નડી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાના ઇજનેરોની મોટી ભૂમિકા હોવાના કારણે આ 18 મિલકતો તાણી બંધાઈ છે. જોકે આ સમગ્ર મામલા બાબતે સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે અને એમાં તટસ્થ તપાસની માંગણી પણ કરવામાં આવી રહી છે. જે રીતે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળનાર છે, પરંતુ આ 18 ઇમારતોના કારણે અત્યાર સુધી રનવેનું એક્સપાન્શન નથી કરવામાં આવી રહ્યું. જોકે તપાસ કમિટી નીમવામાં આવી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી માત્ર
કાગળ પર કામગીરી ચાલી રહી હોય તેના કારણે હવે સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા સીધો મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે અને એમાં માંગ કરવામાં આવી છે કે જે 18 બિલ્ડિંગો જે એરપોર્ટની નજીક આ રીતે ઊંચી ઇમારતો બની ગઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે એની મોટી ભૂમિકા હોવાના કારણે આ બાંધકામ શક્ય બન્યું છે, ત્યારે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રમાણેની માંગ પણ કરવામાં આવી છે. ધનરાજ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આગળ પણ આપની પાસેથી વિગતો મેળવીશું. તો હાલ જે પ્રમાણે આ ઘટના સામે આવી છે, રનવે પર જે બિલ્ડિંગો છે તેને દૂર કરવા માટેનો હવે મુદ્દો મુખ્યમંત્રી સુધી પણ પહોંચ્યો છે. તો અનેક મહત્વના સમાચાર સુરતથી જ સામે આવી રહ્યા છે, જેમાં લીંબાયત વિસ્તારમાં 2 ખાનગી બસોમાં એક જ નંબરની પ્લેટ લગાવવાનો પર્દાફાશ થયો છે. પોલીસે હાલ તો આ 4 બસ ડિટેઇન કરી છે, તપાસ હાથ ધરી છે. આ 4 બસો વચ્ચે માત્ર 2 નંબર પ્લેટ હતી, જેનો આ 4 માટે ઉપયોગ કરવામાં આવતો હતો. આરટીઓ સામે છેતરપિંડીનો પર્દાફાશ થતા બસ માલિક વિરુદ્ધ આકરા પગલાં લેવાઈ શકે છે. તેના અંગે વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ધનરાજ બાગલે. ધનરાજ, આ બસ કોની છે અને માલિકનું નામ શું બહાર આવી રહ્યું છે? કેટલા સમયથી આ પ્રકારે છેતરપિંડી કરવામાં આવી રહી હતી? તો સંવાદદાતા સાથે સંપર્ક નથી થઈ શકતો, સંપર્ક કરવાની કોશિશ કરીશું. સુરતના લીંબાયત વિસ્તારમાં ઘટના સામે આવી છે. 2 ખાનગી બસોમાં એક જ નંબર પ્લેટ લગાવવાનો પર્દાફાશ, એટલે કે કુલ 4 બસ અને તેની વચ્ચે માત્ર 2 જ નંબર પ્લેટ. વારાફરતી આ બંને જે બસો છે તેમાં નંબર પ્લેટ લગાવવામાં આવતી હોવાનું સામે આવી રહ્યું છે. તો માર્ચમાં જ શરૂ થઈ ગયું છે ગરમીનું ટોર્ચર. રાજ્યના મોટાભાગના શહેરોમાં ઉનાળાની સેના ભીષણ આક્રમણ કરવા સજ્જ થઈ ચૂકી છે. હીટવેવ હાહાકાર મચાવવા માટે તૈયાર છે, હવામાન વિભાગે આગાહી કરી છે. તપવા માટે રહો તૈયાર. રાજ્યમાં શરૂ થઈ ગયો છે પારાનો પ્રહાર. માર્ચમાં જ ઉનાળાએ બતાવ્યું ભીષણ ગરમીનું ટ્રેલર. 2 દિવસમાં જ 40 ડિગ્રીએ પહોંચશે પારો. ઉનાળો હજુ શરૂ જ થયો છે ત્યાં લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. લોકો ઘરોની બહાર નીકળવાનું પસંદ નથી કરતા. બપોરના ન છૂટકે જ લોકો બહાર નીકળી રહ્યા છે. જે બહાર નીકળે છે તે ગરમીથી બચવાનો બંદોબસ્ત કરી અને ઘરની બહાર પગ મૂકે છે. માર્ચ મહિનામાં જ અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો. ઉનાળાની આગ ઓગતી ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે અમદાવાદ શહેરના રોડ ઉપર આની સીધી અસર જોવા મળી રહી છે. જે લોકોને બપોરે પોતાના કામકાજ અર્થે નીકળવાનું હોય, મહિલાઓ આંખ ઉપર ગોગલ્સ અને દુપટ્ટા બાંધીને નીકળી રહી છે, તો જે પુરુષો છે તેઓ પણ મોઢા પર રૂમાલ અને હેલ્મેટનો સહારો લઈ રહ્યા છે. ઉનાળાના પ્રારંભે જે રીતે અમદાવાદમાં અને તેની આસપાસ સરેરાશ 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે, અનેક જે લોકો છે તેઓ હાલ ગરમીનો સામનો કરી રહ્યા છે અને આવનાર દિવસોમાં પણ હીટવેવ છે તે શરૂ થઈ ચૂક્યો છે. અમદાવાદના લોકો માટે હજુ તો આ ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે. માર્ચમાં જ ગરમીએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગે રાજ્યમાં 2 દિવસ હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના 5 સ્થળો પર સૌથી વધુ ગરમી પડવાની 2 દિવસમાં આગાહી કરી છે. જૂનાગઢ, દીવ, પોરબંદર, દ્વારકા અને રાજકોટમાં હીટવેવ રહેશે. Coastal areas of districts of Saurashtra like your Junagadh, Diu, अमरेली, पोरबंदर, द्वारका, ये चार जो डिस्ट्रिक्ट है, इसमें हम एक्सपेक्ट करेंगे कि सीवियर हीट वेव कंडीशन विल प्रिवेल नेक्स्ट 24 आवर्स एंड 2 दिन तक ये कंडीशन रहेगा. दैट इज आज और टुडे एंड टुमारो. एंड ये सिचुएशन जो है गुजरात रीजन के लिए हम भी एक्सपेक्ट करते हैं कि नॉट सीवियर बट हीट वेव कंडीशन रहेगा. કાળઝાળ ગરમીમાં જે લોકોને ન છૂટકે બહાર નીકળવું પડે છે તે શેરડીના રસની કે જ્યુસની દુકાન શોધે છે. ઉનાળાની હજુ તો શરૂઆત થઈ છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. અમે હાલ છે અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં કે જોઈ રહ્યા છો બપોરનો આ સમય છે ત્યારે જે સખત તાપ પડી રહ્યો છે, જેના કારણે જે લોકોએ છે એ માથા પર અથવા તો મોં પર કંઈ બાંધીને વાહન ચલાવવાની ફરજ પડી રહી છે. ઉપરાંત સાથે સાથે જે ગરમી છે તેમાં ઠંડક મેળવવા માટે, ઠંડકનો અનુભવ કરવા માટે લોકો જે છે શેરડીનો રસ ઉપરાંત છાશ જેવા ઠંડા પીણા પર પણ આધાર રાખી રહ્યા છે. સુરતીઓ પારાના પ્રકોપથી બચવા સ્વિમિંગ પુલની શરણમાં. સુરતમાં પણ ગરમીના પારાએ શરૂ કર્યો છે પ્રકોપ. ગરમીના આ પ્રકોપથી બચવા લોકો પહોંચ્યા છે સ્વિમિંગ પુલની શરણમાં. શિયાળામાં સુસ્ત રહેતા સ્વિમિંગ પુલ અને વોટર પાર્ક ગરમીની એન્ટ્રી સાથે જ ધમધમતા થયા છે. આજે મેં બહુ મસ્ત એન્જોય કર્યું.
મોટી રાઈડમાં ગઈ અને ત્યાં બહુ મસ્ત રાઈડ હતી. હું મોટી રાઈડમાં પણ ગઈ, નાની રાઈડમાં ગઈ ને હમણાં હું સ્વિમિંગ કરું છું. અન્ય કેટલાક યુવાઓ પણ છે. આપ જણાવો કઈ રીતે એન્જોયમેન્ટ કર્યું આજે? ગરમી કેટલી હતી આજે? બહુ જ ગરમી હતી અને અહીંયા આવીને ખૂબ જ મજા આવી. આ રાઇડ્સને બધી જ એન્જોય કરી અમે ને. ગરમી બહુ જ સુરતમાં છે તો કીધું કે ચલો મ્યુઝિયમમાં જઈએ અને ગરમીને દૂર કરીએ. તમે કઈ રીતે એન્જોય કર્યું? કેટલા ગ્રુપમાં લોકો આવ્યા હતા? અમે 20 જણા આવ્યા છે ને બહુ ફૂલ એન્જોયમેન્ટ કરી છે. ગરમીને લઈ રાજ્યના મહાનગરોના આ હાલ છે. માર્ચના અંતમાં જ ટેમ્પરેચરનું ટોર્ચર શરૂ થઈ ગયું છે. તેવામાં આગામી મહિનાઓમાં ગરમીનો પારો ક્યાં પહોંચશે તેનું અનુમાન લગાવવું જ રહ્યું. સુરતમાં 7મા ધોરણમાં અભ્યાસ કરતા બાળકે લીધો દીક્ષા લેવાનો સંકલ્પ. સુરતમાં ભવ્યાતિ ભવ્ય આ બાળકની શોભાયાત્રા નીકળી. સમગ્ર પરિવાર આ બાળકના નિર્ણયથી ખૂબ જ ખુશ છે. નગરમાં જાય આ સંયમ પરારીમાં દેખો ભવ્ય કુમાર. 12 વર્ષનો આ બાળક ભવિષ્યનો સંન્યાસી. ફરારીની સવારી આ બાળકની સંન્યાસ તરફનો પહેલું પગલું છે. આ સચિન તેંડુલકરની ફરારી છે. 7મા ધોરણમાં ભણતા આ બાવા સંન્યાસીના પિતા દીપેશ શાહના મિત્ર જયેશ દેસાઈ આ ફરારીના માલિક છે. જયેશ તેંડુલકર પાસેથી આ ગાડી ખરીદી હતી અને આ જ ફરારીથી ભવિષ્યના સંન્યાસીની શોભાયાત્રા નીકળી. આ નાના સંન્યાસીનું નામ ભવ્ય શાહ છે. પિતા જયેશ શાહ સુરતના હીરા ઉદ્યોગના મોટા વેપારી. સંપૂર્ણ સુખ, સમૃદ્ધિ અને સુવિધા ઘરમાં છે, પણ ભવ્યને આધ્યાત્મ ગમ્યું અને માટે જ તેણે સંન્યાસ તરફ जीवन जीवવાનો નિશ્ચય કર્યો. 6 महीने के पहले बोल रहा कि अभी तो मुझे फाइनली दीक्षा ही लेना है. फिर गुरु महाराज से हमने पूछा, गुरु महाराज का वो तैयार है. घर वाले ने फिर सब मिला, मीटिंग किया. घर वाला बोले अब वो तैयार है तो सब गुरु महाराज भी उसको तैयार है. तो फिर हमने उसको रजामंदी दे दी. 19 એપ્રિલ 2018ના રોજ આ બાળક દીક્ષા લેવાનો છે. આ દિવસે ભવ્ય શાહની ઓળખ બદલાશે. આ દિવસે ભવ્ય ના તો કોઈનો પુત્ર, ન ભાઈ કે ના ભત્રીજો રહેશે. ભવ્ય માત્ર ધર્મનું આચરણ કરશે, સંન્યાસના સાથ મેળવશે અને આ રીતે તે જૈન મુનિના દ્વારેથી ઓળખાશે. જૈન ધર્મ પ્રમાણે દીક્ષા ધારણ કરતા પહેલા મુહૂર્ત કાઢવામાં આવે છે અને આ જ મુહૂર્ત પ્રમાણે દીક્ષા ધારણ કરાય છે. આ દ્રશ્યો એ સમયના છે જે સમયે ભવ્ય તેના ઘરેથી ફરારીમાં દીક્ષા લેવા માટે મુહૂર્ત કાઢવા માટે જઈ રહ્યો છે. ઢોલ નગાડા સાથે ભવ્યના ચહેરા પર સ્મિત અનેરું છે, જાણે કોઈ અમૂલ્ય ખજાનો મળી ગયો હોય. જય શાહની પુત્રીએ પહેલા જ દીક્ષા લીધી છે અને હવે તેનો પુત્ર પણ દીક્ષા લેવા જઈ રહ્યો છે. પણ આ જ ધર્મની તાકાત છે જ્યાં સુખ અને ખુશીની વ્યાખ્યા અલગ છે. સંયમ પટ પર ચાલી રહ્યો છે નાનો રાજકુમાર, દેખો ભવ્ય કુમાર. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો ABP અસ્મિતા.